पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने को। આપણા મા બાપ, તો મા બાપની જગ્યા ક્યાં? ઘરમાં કે ઘરડા ઘરમાં? તો હવે ઘરડા ઘર તો હાઉસફુલ થઈ રહ્યા છે. તો એના માટે આપણે એક આ સિનિયર કલાકાર આવતી આ કાર્યક્રમ કરવામાં આવે છે. એના માટે કે સૌ પ્રથમ તો જે દીકરાઓ મા બાપને ત્યાં મૂકી ગયા અને બે હાથ અને બે પગ જરા કપાઈ ગયા હોય અને ભિખારી જેવા કક્ષાના પણ હોય, એની પાસે આશ્વાસન હોય, તો જે આશ્વાસન આપવા પર ત્યાં જોવાનો ખ્યાલ પણ નથી કરતો, તો તેને કઈ પોસ્ટ કહેવાય? એક બીજા નંબરે કાર્યક્રમ એના માટે રાખવામાં આવ્યો છે કે જે મૂકી ગયા લોકો લઈને આવે અને બાકીના મૂકવા ના જાય. તે આપણે સાહેબશ્રીને વિનંતી કરું, સાહેબશ્રી મા બાપની જગ્યા ક્યાં? ઘરમાં કે ઘરડા ઘરમાં? તો એના વિશે આપણું મંતવ્ય રજૂ કરશું. શ્રી અજયભાઈ રાવલ, મોડર્ન પ્રિન્સિપલ સાહેબશ્રી. હલો, દરેક કલાકાર બંધુઓને નમસ્કાર અને વડીલોને પ્રણામ. આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ખાસ કહીશ કે વૃદ્ધોનું સ્થાન ઘરે જ હોય, પરંતુ સમય, સંજોગો અને પૈસાની દોડ પાછળ થયેલો ગાડો, તમે જેને પાળેલો એવો દીકરો કે દીકરી, એ એટલો બધો લક્ષ્મીની પાછળ અંધ બન્યો છે કે જે મહાભારતની અંદર દુર્યોધન અંધ બન્યો હતો અને ધૃતરાષ્ટ્રને પણ નહોતું દેખાતું, અને ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જ વાત માનતો હતો, અને છતાં પણ મહાભારત થયું અને છેવટે પાંડવોનો વિજય રહ્યો. પણ પાંડવો પણ છેલ્લે તો હતાશ થઈ ગયા અને હિમાલયે હાડ ગાળવા જવું પડ્યું. અને દશરથ રાજા શ્રવણના એક જ શ્રાપથી રામ વિના એ પોતાનો પ્રાણ ત્યજી દીધો. અને રામાયણ અને મહાભારત એ આપણા ભારતીય સંસ્કૃતિની એક એવી પરમ ટોચ ઉપર મુકાયેલી આ બે કૃતિઓ છે કે જે આજે પણ ઘરે ઘરે રામાયણ અને ઘરે ઘરે મહાભારત છે. પરંતુ મહાભારતમાં આવેલી ભગવદ્ ગીતાની વાતો કોઈ જ ખાલી વાંચે છે, અનુસરતા નથી. અને રામાયણના આદર્શો ફક્ત પ્રવચન છે, પરંતુ અનુકરણ માટે નથી. અને એટલા માટે રામ જેવા બનવું પડે, ભરત જેવા ભાઈ બનવું પડે, લક્ષ્મણ જેવા ભાઈ બનવું પડે, હનુમાનજી જેવા સેવક બનવું પડે. અને આ બધાનો જો સમન્વય થાય તો દશરથ જેવા દશરથ પિતાને પણ પોતાના પુત્રના વિયોગથી મૃત્યુ પામ્યા હોય એવા પહેલા પિતા હતા કે પુત્ર વિયોગે કે મૃત્યુ પામ્યા હોય. અને છતાં પણ આપણે જાણીએ છીએ કે પરાપૂર્વથી કેટલાય વર્ષોથી કોણ સાચું કોઈ જ નથી. સત્ય એક જ વસ્તુ છે કે દરેક વ્યક્તિએ સમાધાનની ભૂમિકા પર આવવું પડશે. અને જો સમાધાનની ભૂમિકા પર આવીશું તો આ કોઈ જ પ્રશ્ન ઉભા થશે નહીં. અને સમાધાનની ભૂમિકા
તેરી બી ચૂપ મેરી બી ચૂપ, અને છતાં પણ અંતરના આશીર્વાદ માતા પિતા વરસાવ્યા કરશે તો 100% તમારું બીજ વટવૃક્ષ બનશે. અને એક દિવસ એને પણ એવો વિચાર આવશે કે મેં મારા માતા પિતા જોડે શું કર્યું હતું, અને એ પસ્તાવો જયારે ઉતરશે તો હા પસ્તાવો વિપુલ થઈને પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અને આપનો સંસાર એ આ અસાર જેવો લાગે છે, અસાર નહીં લાગે, પરંતુ ખૂબ ધન્યવાદ અનુભવશો. તો સર્વ માતા પિતાઓને વંદન કરું છું, અને આપને જે કંઈ તકલીફ હશે એ તકલીફમાં અમે બધા અરવિંદભાઈ શ્રીમાળીના મિત્રો આપને પડખે છીએ. આપને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે અમારી વાતો સાંભળવા અમને બોલાવજો. તમારી હૈયાની વાતો અમે સાંભળીશું, અને તમને તમારા જે કંઈ ઉણાપો છે ઉણાપો અમે પૂરું કરવા માટે અમે એવો એક કોર ગ્રુપ બનાવવાના છે વૃદ્ધો માટેનું, અને વૃદ્ધાશ્રમ વધે નહીં, અને વૃદ્ધોને ખૂબ જ સમજી શકે એવી ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરવા જોઈએ, અને તો જ આ સફળતા પામી શકે. અરવિંદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. દોસ્તો, એવું કહેવાય છે કે મા એ માં, બીજા વગડાના વા. પણ આજે માને વગડામાં મોકલી દે છે, અને વગડાનો વા જે ઘરમાં લઈ આવે છે એને જોડે અજનભાઈ હું આપણે વંદન એટલા માટે કરું છું. એક જેમને પૂછ્યું કે શ્રવણને તો યાદ કરીને કાવડમાં બેસાડીને એના મા બાપને કેવા લઈ ગયા હતા, તો આજનો છોકરો શું કહે ખબર છે, હું શ્રવણ જેવું કરવા માંગુ છું પણ મા બાપ પહેલા આંધળા તો થાય. અરે ભાઈ, તને જેને જન્મ આપ્યો છે મા બાપને ભૂલો ભલે બધું, મા બાપને ભૂલશો નહીં. 2 મિનિટની તમને કરીશ, જો ગમે તે વાત પતે પછી તાલીથી વધાવજો. એક ઘરની અંદર છોકરો મોટો થઈ રહ્યો છે, બાપ માં મરી ગઈ છે, દીકરાને મોટો કરી રહ્યા છે. સમય જતા જતા દીકરો પરણવા લાયક થવા આવ્યો. આજ સુધી તમે જેટલા બેઠા છો એમાંથી કોઈ મને જવાબ આપશો કે કોઈ છોકરો કુંવારો હોય કોઈ દિવસ એકલો જુદો રહેવા ગયો હોય એવું કે બનાવ છે? કોઈ છોકરાએ એવું કીધું 15 વર્ષે કે પપ્પા હવેથી હું જુદું માંગુ છું? આ બધી તકલીફ પેરવી લાવવા પછી થાય. કોઈ કુંવારો છોકરો જુદો નથી થયો બાપથી. તો આપણે વાંક બહેનોનો કાઢવો છે એવી વાત નથી. અહીંયા ઘણા બેઠા છે, બહાર નહીં જવા દે મને. હા, પણ બહેનોનો વાંક નથી. આમાં શું છે કે જૂના જમાનાની અંદર આપણે ત્યાં એવું હતું કે ચૂલો સળગાવતા. એ સળગાવવા માટે એક નાનકડી બાંબુ રાખતા, અને બહેનો જેવો ચૂલો ઓલવવા આવે, ધૂણી થાય એટલે એ ભૂંગળી રાખીને એમાં ફૂંક મારે એટલે અગ્નિ પ્રગટે. તમે વિચાર કરો બહેનોની ફૂંકમાં કેટલી તાકાત છે. એ જમાનામાં ચૂલા જતા રહ્યા, હવે ગેસ આવી ગયા, તો બહેનોને તકલીફ થઈ કે આ ફૂંક ક્યાં મારવી? ઓલો હળક તો રાતે 8 વાગે દુકાને નોકરીથી આવીને બેડરૂમમાં જાય, એ ચૂલાને આમ કરીને આમ ફૂંક મારે. એની ફૂંકે કેટલાયના ઘર ફૂંકી નાખ્યા છે. સાચી વાત? અને વાત તમને એક નાનકડી કરી દઉં. એક ઘરની અંદર બા નહોતી, બાપ એકલો છોકરાને ઉછેરતો હતો. સમય થયો પરણાવવાનો, બાપે પરણાવી દીધો. નાનકડું એવું ઘર છે, નાની એવી આવક છે. નાનકડી આવકમાંથી દીકરાને મોટો કર્યો, અને જ્યારે એને સલાહ આપતા હતા કે દુનિયાવાળા કે બહુ નાની ઉંમરે તમારી પત્ની ગુજરી ગઈ છે તો તમે બીજા લગ્ન કરી લો, અને પત્ની લાવો તો તમને જીવનમાં ખાલી પણ નહીં લાગે. પણ એ બાપે એવું કીધું કે કદાચ હું પત્ની લાવીશ તો મને પત્ની સારી રીતે સાચવશે ચોક્કસ, પણ આ છોકરાને માં નહીં મળે. અને દુનિયાની અંદર કેટલી જગ્યાએ જોવા મળે છે કે પારકીમાં ક્યારેય અપરમાં ભાગ્યે જ કોક દીકરાને પોતાનો બનાવી શકે. બાપને થયું કે આ માં એને ક્યારેય સાચો પ્રેમ નહીં આપી શકે. એટલે બાપે એવું કીધું કે કદાચ મારો જન્મ ભલે એકલો જાય, પણ આ મા વગરના છોકરાને મારે નવી માં લાવીને દુઃખી નથી કરવો. એ બાપે જીવન કાઢી નાખ્યું. દીકરો મોટો થઈ ગયો. સાંભળવા જેવી વાત છે.
દીકરો મોટો થઈ ગયો, લગરાના લગ્ન થઈ ગયા, નાનકડું એવું ઘર છે, એક રૂમ રસોડાનું. એટલે લગ્ન થયા એટલે દીકરાએ ધીમે ધીમે બાપ જે વર્ષોથી ઠંડી ઉંમર છે રૂમમાં સૂતો તેને કીધું, પપ્પા હવે તમે બહાર ઓસરીમાં સૂવો, અમારા લોકો માટે આ રૂમ ખાલી કરો. બાપે સમજીને રૂમ ખાલી કરી દીધો અને બહાર ઓસરીમાં સૂવા માંડ્યા. 2-5 વર્ષ થયા, 2 વર્ષ થયા, નાનું એવું બાળક આવ્યું છે અને ઘરની અંદર ચહલ પહલ વધવા માંડી સાસરી પક્ષની. એટલે દીકરાએ બાપને એવું કીધું કે હવે તમે ઓસરીમાં નહીં પણ ફળિયામાં કાઢવા નાખી દો. પણ બાપ ઉંમર લાયક થઈ ગયો છે એટલે ખાંસી ખાય છે, રાતે ઊંઘ ન આવે ઉંમરના કારણે. બાપ આખી રાત ફર્યા કરે, પાણી પીવે, પેશાબ જાય. એટલે હંમેશા પેલા 2 જુવાન હતા ને એની ઊંઘ બગડતી હતી. એટલે એની વાઈફે એક દિવસ કીધું, તમારા પપ્પા હવે ન જોઈએ, કારણ કે હું આખો દિવસ ઘરના ઢસડા ઢળું અને રાતે ઊંઘવા નથી મળતું, આમને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. દીકરો થોડો સમય તો ન કીધું, પછી બહુ હવે કકળાટ કર્યો. એટલે એક દિવસ બાપને કીધું, બાપુ હવે તમારે વૃદ્ધાશ્રમમાં જવું પડશે, કારણ કે મારી વાઈફ અને બાળકો એટલા મોટા થઈ ગયા છે કે આ ઘરમાં એડજસ્ટ નહીં થાય. દીકરો જઈને બાપ માટે 2 જોડી સુંદર મજાના લેંઘો જબ્બો લઈ આવ્યા કે બાપુ તમને આજે મૂકવા આવું છું, આ 2 જોડી લેંઘો જબ્બો સરસ અપાવું છું, તમારે 12 મહિના તકલીફ નહીં. દીકરોએ બાપે હાથમાં થેલી પકડી અને એક લેંઘો જબ્બો દીકરાના હાથમાં આપ્યો કે બેટા આ સાચવીને મૂકી દે, કદાચ કાલ તારો છોકરો તને મૂકવા આવશે ત્યારે એક લેંઘો જબ્બો આપવાની હિંમત એની નહીં હોય. બસ છેલ્લે એટલું જ કહીશ કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. જીવનમાં બસ 2-4 સારા કામ થાય અરવિંદ જેવા તોય ઘણું છે. નથી અવળતો લાંબી જિંદગાનીનો, બસ આવી મહેફિલમાં કોક દી અમારી ખોટ વર્તાય તો ઘણું છે. मुझे कहा गया अरविंद सिंहवाली से कि गहरा घर में होना चाहिए या गहरा घर, तो घर में होना चाहिए. स्वतः धन्यवाद. बात इस तरह की है, आप लोगों ने देखी होगी, हम लोगों ने भी देखी होगी कि जब एक बच्चा शादी के लिए जिसको जान नहीं पहचानता है, 20-25 साल का हो जाता है, जब उससे शादी करता है तो शादी के अंदर 7 फेरे फिरता है. वो 7 फेरे में वो 7 जन्म तक साथ रहने की बात करता है. और हम तो चाहते हैं 7 जन्म क्या, 70 जन्म क्या, 700 जन्म तुम अपने साथ करो, लेकिन एक जन्म अपने माँ बाप के साथ तो रखो, ताकि आपको भी पता चले, आपकी औलाद को भी पता चले कि हमको 60 साल क्या, 70 साल क्या, 700 साल पैदा करने वाले हमारे माँ बाप थे. तो साथियों, ये समाज के जलते हुए प्रश्न की बात अरविंद भाई सिमाली ने रखी है. हम इस बात के बधाई देते हैं कि कितने महीनों से हम इस बात प्रोग्राम को बढ़ाई देने के लिए पढ़ते थे, लेकिन आप लोग का, सब कलाकार लोग का, आप लोग का हौसला देते. अरविंद भाई सिमाली को मैं इतनी गुजारिश करता हूं कि भगवान आपको इतनी शक्ति दे कि आपके जैसे जरिए से प्रोग्राम से गढ़ा अगर कल बंद होता है तो आज बंद हो जाए. आप लोगों को शुक्रिया. क्योंकि दोस्तों साथियों, बहुत अच्छे जो फनकार थे, मेलोडी संगीतकार और म्यूजिक. आज की ये मोहन रमाडो, आज की दोपहर की जो दौरा जा रही है, कसम से ये जिंदगी का पहला ही अवसर होगा तो सभी आर्टिस्ट ने मिलकर एक कुछ दर्द आपके साथ
बता सकते हैं। कुछ कहना चाहूंगा अरविंद श्रीमाली, इन्होंने बहुत ही जहमत उठाई कि आपके दिल तक छूने के लिए सभी आर्टिस्टों को, बहुत सीनियर आर्टिस्ट हैं यहाँ पर, दावत दी। मुझे कुछ कहना है, मैंने गुजराती थोड़ू आवड़े थे, लेकिन मैं जो बोलूंगा जरा समझना। मेरी भी जिंदगी में से कुछ ऐसे हादसे हुए हैं, ज्यादा नहीं बताऊंगा, लेकिन माँ बाप का जो दर्द होता है वो शायद औलादों को अगर सहन की तरह दिल को अगर छूती है तो हर माँ बाप को मेरा एक ही बात कहनी है, सिर्फ उनको दुआ दे कि वो खुश रहे और कुछ नहीं चाहिए। मैं मेरा भाई की औरत दोनों को खोया। मेरे पीठ के ऊपर सिर्फ एक ही शख्स है जो हर खराब वक्त पे कुछ न कुछ कह के दिल को बहलाते हुए आज तक मेरे को खड़ा रखा है, वो है अनुपम व्यास। शायद यहां बैठे होंगे। खुशनसीब है ये कि परिवार के साथ है। परिवार क्या होता है, परिवार का बिछड़ना क्या दर्द होता है, क्या एहसास होता है, वो अगर औलाद अपनी पहले जन्म के बाद जब चिखता है, मां के गोद से जब निकलता है, जब पैदा होता है, वो चिखना अगर अपनी औलाद के कान में, दिल में अगर जाती है तो वो औलाद है। लेकिन हर माँ बाप को एक ही बात है, खुश रहे बेटा बेटी, कुछ भी हो, हम हमारी जिंदगी करें।
પુષ્પાબેન નાગરવાડિયા, એમણે મણિનગરમાં ફક્ત 4 વૃદ્ધોથી ઘરડાઘર શરૂ કરેલું. તે વખત એમને બધા એમ કહેતા કે ઘરડાઘર કર્યું, આવું ખરાબ કર્યું છે, આમ નહીં થાય તેમ નહીં થાય, તો એમણે હિંમત કરીને ચાલુ કર્યું. એમ કરતા કરતા વૃદ્ધોની સંખ્યા વધતી ગઈ, બહેનોની સંખ્યા વધતી ગઈ, અને આપણા સમાજમાં જ્યારે ધીમે ધીમે છોકરાઓ મા બાપને તરછોડતા થઈ ગયા છે, તો આજે એમને જે વટવૃક્ષ વાવ્યું હતું એના છાયા નીચે અમે આજે 200 વૃદ્ધો જીવન સંધ્યા ઘરડાઘરમાં આશ્રય લઈ રહ્યા છીએ, બહુ સુખ શાંતિથી રહીએ છીએ. અને એમને જ્યારે આ ઘરડાઘર મણિનગરમાં હતું ત્યારે પછી મિર્જાપુરમાં અને મણિનગરમાં 2 ઘરડાઘર હતા. તો મણિનગરમાં એમ લાગ્યું કે આ બંનેમાં જે વ્યવસ્થા બરાબર નથી, તો એમણે 6000 વાર જમીન લીધી જીવન સંધ્યામાં, અને ત્યાં એમણે વૃદ્ધાશ્રમ બનાવ્યું. એ વૃદ્ધાશ્રમમાં શરૂઆતમાં કર્યું. આજે 2 કરોડ રૂપિયાથી બીજા 2 વર્ષ પહેલા બરોબર અમારી જે વૃદ્ધો કઈ રીતે રહી શકે, વૃદ્ધોને કઈ સગવડ જોઈએ એ રીતે અનુભવ અમારે બનાવડાયું છે. ડોક્ટર અમારા ટ્રસ્ટીઓ અમારું ખૂબ ધ્યાન રાખતા હોય છે. અને આજે જે આપણા જે ચૂંટેલા જે સભ્યો હોય છે એ લોકો અત્યારે આપણે જે દિલ્હીમાં બેસાડ્યા છે, જેને મિનિસ્ટરો કહીએ છીએ આપણે, એ આજે ખોબો ભરીને કરોડો રૂપિયાની મિલકત બનાવે છે. ત્યારે અમારા ટ્રસ્ટીઓ તો અમારો એક પૈસો અમારી પાસે એક વૃદ્ધાશ્રમનો કોઈ કિંમત જ નથી લેતા. અમારી ખૂબ મફત સેવા કરે છે. અમારા ટાઈમ ટુ ટાઈમ આવે છે. અમને શું સુખ છે, શું દુઃખ છે, અમારી શું તકલીફ છે એ સૌનું નિરાકરણ કરે છે. એમને કોઈ અમારી માટે ટાઈમ હોતો નથી. જ્યારે નોકરિયાતને તો ટાઈમ હોય, તો આ તો એમને તો નોકરિયાત નથી, છતાં પણ એનો ટાઈમ અમારા માટે આપે છે. અને આજે વૃદ્ધાશ્રમ જે છે એ જોતા કલંક છે આપણા દેશને માટે. પણ એ વૃદ્ધાશ્રમ ન હોય એના માટે છોકરાઓ આજના જે અમારા ટ્રસ્ટી જે પરશુભાઈ અત્યારે હાજર નથી, એ સ્કૂલના બાળકોને બધાને બોલાવે છે અને એને પ્રતિજ્ઞા લેવડાવે છે કે અમે અમારા મા બાપને, અમારી બહેનોને કે અમારા સાસુ સસરાને અમે વૃદ્ધાશ્રમ નહીં મોકલીએ અને અમારો વૃદ્ધાશ્રમ નહીં થાય એ રીતે અમે પ્રયત્ન કરીશું, એ પ્રતિજ્ઞા લેવડાવે છે. એટલે એ રીતે પણ અમે પ્રયત્ન ચાલુ જ છે. વૃદ્ધાશ્રમ હોય સારું નથી, એ આપણા માટે દેશના માટે ભયંકર કલંક છે. મા બાપ છોકરાઓની લાગણીને સમજતા. મા બાપ શું માગે છોકરાઓ પાસે? મિલકત નથી માગતા, લાગણી માગે, પ્રેમ માગે, હૂંફ માગે. અને મા બાપની પોતાની જે મા બાપને જે પ્રેમ આપવો જોઈએ એ નથી આપતા. એને લીધે જ મા બાપને ઘર છોડવું પડે છે. બાકી અનેક મિલકતનો પ્રશ્ન છે, એટલે એને લીધે મા બાપને ઘર છોડવું પડે છે. એટલે વૃદ્ધાશ્રમ આશ્ચર્યદાયક છે, પણ ન હોય એ બરાબર છે. એટલે આજથી અમારો જે પ્રયત્ન છે કે છોકરાઓ, આજના જે છોકરાઓ જે બેઠા છે, જુવાનિયાઓ, કોલેજનો, એમને પણ એટલી વિનંતી અમે કરીએ છીએ કે તમે તમારા મા બાપને ખૂબ સાચવજો. બહેનોને એટલું જ કહેવાનું કે તમે દીકરી થઈને જજો. આજે દીકરાઓ છે ને, આજે જમાઈ દીકરો થાય છે, પણ બહુ છે ને દીકરી જલ્દી નથી થતી. એને લીધે જ આમાં સમસ્યા ઊભી થાય છે. જ્યારે દીકરી સાસરે જઈને એમ કહેશે કે આ મારું પોતાનું ઘર છે, આ મારા મા બાપ છે, ત્યારે ઘરડાઘર નહીં થાય. અને ત્યારે મા બાપને, સાસુ સસરાને અહીંયા ઘરડાઘરમાં નહીં આવવું પડે અને ધીમે ધીમે ઘરડાઘર બંધ થશે. આવું ઈચ્છું છું. એટલે ઘરડાઘર ન હોવા જોઈએ એ બરોબર છે. વિનંતી કરીશ કે જે વૃદ્ધોની જગ્યા તો દીકરાઓના હૃદયમાં જોઈએ. મા બાપ એટલે શું? મા એટલે શક્તિ ને મા એટલે પ્રેમ અને કરુણાનો વાત્સલ્યનો દરિયો. કે જેની પાસે બધું મિત્રો કહું મા બાપના હોય ને તો એના જીવનમાં કેટલું ખાલી બોલાતું હોય. તો કોઈ તેને મા બ્રહ્માણી કહી, કોઈ તેને ગાયત્રી કહી, કોઈ તેને સરસ્વતી માં કહી, કોઈ તેને મા જગીને કહી. મારા માતુશ્રી એવા પણ વડીને વિનંતી કરીશ કે વીરવાળાબેન નાગરવાડિયા, એટલે કે હું તમારા ટ્રસ્ટમાં છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું. લાભા ઘરડાઘર હોય, સિવિલ કેન્સર હોસ્પિટલ હોય કે આવા કોઈ પણ કાર્યક્રમ હોય તો બ્રહ્મણી અને શ્રીકુમાર નાયકના તમામ સાથી કલાકારો પર સહકાર આપે છે. અને વિનંતી કરીશ બાપ, તમે સ્વેચ્છાથી એક મીડિયાના પ્રતિનિધિ વતી, મારા કલ્પેશભાઈ ઓઝા પત્રકાર તંત્રશ્રીના વતી વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્વેચ્છાથી આવે છો કે ત્યાં આપણે તો શું રિયલાઇઝ થાય છે કે ત્યાં ઘરમાં જવું જોઈએ, એનું ફિલિંગ શું છે. દીકરાઓ આવે છે, નહીં આવતા, તો દીકરાઓ જ ખાલી વૃદ્ધોને મૂકવા માટે આવે છે. દીકરીઓ આવે છે તો આપ એના વિશે બીજા બે શબ્દો બધું પૂછો. વૃદ્ધાશ્રમ એવું છે ને, દીકરીઓ બી છૂપો છોડવા આવે છે, દીકરાઓ પણ છોડવા આવે છે ઘણી વાર મા બાપોને. કારણ કે એ લોકોને અમુક એવી જાતની તકલીફ હોય છે કે મા બાપને છોડવા પડે. દીકરીઓ આવે છે એ મા બાપને માટે, દીકરી પણ દીકરા. આજે એવું છે કે દીકરી પણ મા બાપને સાચવે છે. ઘણી વાર એવો પ્રશ્ન હોય છે કે દીકરી, બધા દુનિયામાં બહુ કે દીકરી કે દીકરા કોઈ એટલા બધા ખરાબ નથી હોતા, પણ સંજોગો એમને એવા બનાવી દે છે કે એમને એવું કરવું પડે છે. આજે વૃદ્ધાશ્રમમાં હું
છેલ્લા 15 વર્ષથી રહું છું અહીંયા આગળ. અને વૃદ્ધાશ્રમમાં જે બધા આનો દાખલાઓ બને છે, હું મારા ધ્યાનમાં હોય છે, હું જોઉં છું કે આ બધું વૃદ્ધાશ્રમમાં જે છોકરાઓ આવે છે, માં હોય છે, કોઈ મા કોને કહ્યું, આજે કોઈ ચીજ વૃદ્ધાશ્રમમાં આવી હોય તો માને એમ થાય કે મારા છોકરા માટે આટલી વસ્તુ રાખો, મારા છોકરાને આવું ખવડાવી શકે, હું એટલી કેવી રીતે ખાવું? કે માનો જે છોકરો ભલે ને આશ્રમમાં મૂકી ગયો તો માનો જે છોકરા માટે તડપ કરે છે કે મારા છોકરાને મૂકીને અહીંયા આગળ કેવી રીતે રહું? એક એવી ટેન્ડન્સી છે માં કોને કહી છે. હવે સુકેતુભાઈ નાગરવાડિયા જે પરશુભાઈ ઠક્કરના વતી ઉપસ્થિત છે, તેમને પણ સાહેબ શ્રી વિનંતી કરીશ કે 2 શબ્દો વૃદ્ધાશ્રમને અનુસંધાન રહે. અમે તમને એ પૂછવા માંગીએ છીએ કે આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો? અરવિંદભાઈ શ્રીમાણીનો શ્રવણનો સાથ. અમારા પૂજ્ય વડીલો માટે તમે જે આ કાર્યક્રમ કર્યો છે એ ખરેખર આવકારદાયક છે, અને એ લોકોને બી ઘણી મજા આવી અને અમને લોકોને બી ઘણો આનંદ આવ્યો, અને આવું એમને એન્ટરટેનમેન્ટ કરતા રહો તો એમને ઘણું જ ગમે છે. આ મીડિયાના પ્રતિનિધિ તરફથી જે સંદેશ જશે, ક્યાં જશે કે જે દીકરા વૃદ્ધોને ત્યાં મા બાપને મૂકી ગયા છે, એ સાચો સંદેશ ત્યાં સુધી પહોંચતો કરશે, અને તેમાંથી અમુક દીકરા જે લેવા આવશે તો મા બ્રહ્માની કૃપાથી આ પ્રોગ્રામ સફળતાઓ કહેવાશે, એવું માનું છું. થેન્ક યુ વેરી મચ. એટલે સરકારના આંખો દેખી સંતોષ તરફથી જે પત્રકાર આવે છે મીડિયા પ્રતિનિધિ, આ બાજુ તેનું સ્વાગત કરશે. મદદ કરવાનો ગૌતમભાઈ પરમાર આંખો દેખીના મીડિયા પ્રતિનિધિનું સ્વાગત કરશે.